દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। શિનોર તાલુકાના દિવેર ગામે પતિએ ધારિયાના ઘા મારી પત્નીનું ઢીમ ઢાળી દીધું। સમગ્ર પંથકમાં ચકચાર મચી। ગરમીથી પશુઓના રક્ષણ માટે પશુપાલકોની વિશેષ વ્યવસ્થા। 3 થી 4 વખત પાણી પીવડાવવું, સમયસર ચારો આપવો, પંખા સહિતની સુવિધા। આમોદના મછાસરા ગામે પ્રાથમિક શાળાની બાજુમાં અચાનક આગ ભભૂકી ઉડતા અફરાતફરી મચી। આગમાં 3 થી 4 પશુઓ અતિશય દાઝ્યા। ખેલ મહાકુંભની ટેકવોન્ડો સ્પર્ધામાં ભરૂચની અલીશા મૌલવીને ગોલ્ડ મેડલ મળ્યો। અલગ અલગ કેટેગરીમાં કુલ 80 મેડલો પ્રાપ્ત કર્યા। અંકલેશ્વરના સરદાર પટેલ હોસ્પિટલ સામે રેલવે ગોદી કમ્પાઉન્ડમાં સૂકા ઘાસમાં આગ લાગી। શિનોર તાલુકાના દિવેર ગામે પતિએ ધારિયાના ઘા મારી પત્નીની હત્યા કરી દીધા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। શિનોર તાલુકાના દિવેર ગામે રહેતા જસ્મીન પાટણવાડિયા 6 વર્ષ અગાઉ ભરૂચના બગુસણા ગામની વતની સીમા પાટણવાડિયા સાથે કોર્ટમાં પ્રેમ લગ્ન કર્યા હતા। તેઓને સંતાનમાં 2 બાળકો છે। આ દરમિયાન ગતરોજ સાંજના 5:45 વાગ્યાના અરસામાં સીમા પાટણવાડિયા ઘરના વાડામાં પાણી ભરી રહી હતી, જ્યારે તેમની સાસુ ચંપાબેન પાટણવાડિયા ચોળી ફૂલી રહી હતા। તે દરમિયાન જસ્મીન પાટણવાડિયા ઘરમાંથી ધાર્યું લઈને વાડામાં ઝાડી ઝાંખરા સાફ કરવા માટે ગયો। તે સમયે વાડામાં પાણી ભરી રહેલી સીમા પાટણવાડિયા અને તેમની સાસુએ કહેલ કે અત્યારે કેમ ઝાડી ઝાંખરા સાફ કરો છો, તેમ કહેતા જ એકાએક ઉશ્કેરાઈ ગયેલા જસ્મીન પત્ની સીમાને ગળા અને જડબાના ભાગે ધારિયાના 2 ઘા ઝીકી મોત નિપજાવી। 2 વર્ષના માસૂમ હેનિલને મારવા જતા ચંપાબેન ખેંચી લેતા હેનિલને સામાન્ય ઈજા પહોંચી હતી, જે ઉપરોક્ત બનાવ સંદર્ભે મૃતક સીમા પાટણવાડિયાના ભાઈ મિતેશ પાટણવાડિયા હત્યારા જસ્મીન પાટણવાડિયા સામે શિનોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જે ફરિયાદના આધારે શિનોર પોલીસે આઈપીસી કલમ 302 અને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા ભંગનો ગુનો નોંધી આરોપી જસ્મીન પાટણવાડિયાને ગણતરીના કલાકોમાં ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે દિવેર ગામે પતિએ કરેલી પત્નીની હત્યાના પગલે 2 માસૂમોએ માતાની છત્રછાયા ગુમાવી દીધી છે। એટલું જ નહીં, પોલીસે હત્યાના ગુનામાં નિર્દોષ બાળકોના પિતાની ધરપકડ કરી લીધી છે, જેને લઈને 2 માસૂમ બાળકો નોંધારા બની ગયા છે। ઘરમાંથી ધાર્યું લઈને છોકરો નીકળ્યો એટલે મેં એને પૂછ્યું કે બબાલ હબાલ કશું હતું નહીં, એટલે પૂછ્યું કે ધાર્યું લઈને કઈ જાય છે, તો કે લાકડો કાપવા જાવ છે વાડાની। તો અત્યારે નહીં કાપવા રવા દે, પછી કશું થયેલું નહીં એટલે આપણને થોડી ખબર કે મારી દેવાનો છે એવું। એને તો ડાયરેક્ટ જ ઝટકો વાળા પાણી ભરતી હતી બહુ, તો મારી દીધું। પછી પોલીસને કે પછી 2 પીતું કલા મારી વહુને મારી નાખી। દોડો દોડો દોડો, પછી એ નાહતો તો તું પકડો લાવ્યો, નાહી જશે, પકડો પકડો એ બૂમો પાડી એટલે બહાર આવ તમે પકડી લીધો। તો પોલીસને જાણ કરી, 108ને જાણ કરી, તો પોલીસ પકડી ગઈ ખરી? પોલીસ પકડી ગઈ। ન્યૂ શિલ્પ ઉત્સવ। ન્યૂ શિલ્પ ઉત્સવ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ, જ્યાં ભારતના વિભિન્ન રાજ્યોમાં કુશળ કારીગરોની હસ્તકલા તેમજ હાથ બનાવટની કલાત્મક આઇટમોનો ભવ્ય ખજાનો એક જ સ્થળે। ફ્રેશ સ્ટોક, અદ્ભુત વેરાયટીઝ, જેમાં રાજસ્થાનની પ્રખ્યાત હાથ બનાવટની મોજડી અને ફેન્સી ચપ્પલ, મેરઠના કોટન શર્ટ તથા જબ્બા, જયપુરના પ્રખ્યાત મુખવાસ તથા ચૂરણ ગોલી, મુંબઈના ફેન્સી નોવેલ્ટી રમકડા તથા સ્ટેશનરી, નાના બાળકોના કોટનના ટી-શર્ટ, કેપ્રી, બરમુડા વગેરે, જયપુરના પ્રખ્યાત ગર્લ્સ ટોપ તથા કુર્તી, સલવાર, દિલ્હીની હાથ બનાવટની જ્વેલરી તથા બેંગલ્સ, ભદોઈના કાર્પેટ, ખુરજાની ક્રોકરી આઇટમ, બગસરાની ગેરંટેડ જ્વેલરી, ફેન્સી પર્સ, મોજા, રૂમાલ, ભાગલપુરી સાડી અને ડ્રેસ મટીરિયલ્સ, કાશ્મીરી ડ્રાયફ્રૂટ, શોલ અને સ્વેટર, સહારનપુરના ફર્નિચર ઉપરાંત વિવિધ ઘર વપરાશની અવનવી ચીજવસ્તુઓ તદ્દન વ્યાજબી ભાવે। સમય સવારે 11 થી રાત્રે 10 સુધી। આજે જ મુલાકાત લો ન્યૂ શિલ્પ ઉત્સવ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ। સ્થળ હોસ્ટેલ ગ્રાઉન્ડ 5 બત્તી ભરૂચ। ન્યૂ શિલ્પ ઉત્સવ। ગુજરાતમાં ગરમીનો પારો વધી રહ્યો છે। ભરૂચમાં પણ ગરમી ચરમસીમાએ છે। લોકો ગરમીથી બચવા અનેક ઉપાયો કરે છે। ઠંડકવાળી જગ્યાએ લોકોનો આશરો લે છે, પરંતુ આ ગરમીમાં પશુઓના રક્ષણ માટે પશુપાલકોએ શું કરવું એ જાણીએ।
ભરૂચના શીતલભાઈએ તબેલામાં પોતાના પશુઓ માટે અનેક સુવિધાઓ રાખી છે, જેવી કે 3 થી 4 વખત પશુઓને પાણીથી ભીના કરવા, પંખા રાખવા, પાણી સમયે પીવડાવવું, તડકામાં કોઈ પણ પશુને બાંધવું નહીં, સફાઈ પર ખાસ ધ્યાન આપવું, ખોરાક ટાઈમસર આપવો અને જરૂર પડે તો નજીકના પશુના દવાખાનાના ચિકિત્સકની સલાહ લેવી. હીટવેવ પશુઓને લાગી જાય તો એના લક્ષણો કયા પ્રકારના હોય તથા એના ઉપાય શું થાય એના વિશે ચર્ચા કરી હતી. નામ છે આપનું? મારું નામ શેખરભાઈ ચંદુભાઈ નિજામા, સુપ્રતિર. આટલા બધા પશુઓ તમે પાળો છો તો એને હીટ વેવ લાગી જાય તો એના લક્ષણો શું હોય? એના લક્ષણની અંદર 106 ડિગ્રી પહેલાં તો એનું ટેમ્પરેચર વધી જાય છે, પછી અડધો અડધ ભેંસ હાંફે છે, એના મોઢાની અંદરથી લાળ ટપકે છે, પાણી પડે છે, ત્યાર પછી એનો ખોરાક ઓછો થઈ જાય છે. ખોરાક ઓછો થઈ જાય એટલે એનું ઉત્પાદન 15 થી 20% ઓટોમેટિક ઓછું થઈ જાય છે, દૂધનું ઉત્પાદન. તો એને લાગી જાય તો એના ઉપચાર માટે તમે એના ઉપચાર માટે પહેલું તો નજીકના ડૉક્ટરને પણ જાણ કરીએ છીએ. ઠંડા પાણીનો છંટકાવ કરીએ છીએ, ઓછા 4 થી 5 વાર. 3 વાર તો રેગ્યુલર થાય છે. તમે જુઓ છો કે અહીંયા ગાડી પાણીનો છંટકાવ ચાલુ છે. 3 વાર તો મિનિમમ પાણીનો છંટકાવ કરીએ જ છીએ એમાં. અને પાણીને પીવડાવવાનું પણ 3 થી 4 વાર પાણી પીવડાવવું પડે છે. ખોરાકની અંદર કોઈ આપણે કાળજી રાખવી પડે ખરી? ખોરાકની અંદર લીલા ચારાનો ખોરાક જોઈએ, ખાસ કરીને કે લીલો ચારો ખાય તો એટલું પેટમાં ઠંડક રહે. પછી કેલ્શિયમનું પ્રમાણ આપવું પડે કે આપણે દાણાની અંદર કેલ્શિયમ નાખીએ છીએ એ પ્રમાણે ઘણી બધી કાળજી રાખવી પડે છે. આમોદના મછાસરા ગામે પ્રાથમિક શાળાની બાજુમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઈ હતી. આગમાં 3 થી 4 પશુઓ અતિશય દાઝી ગયા હતા, જેમાંથી એકનું મોત થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર આમોદ તાલુકાના મછાસરા ગામે પ્રાથમિક શાળાની બાજુમાં આવેલા મકાનોની પાછળ પશુઓ બાંધવાના વાડા પાસે 20મી મેના રોજ સાંજના 4 કલાકે અચાનક આગ લાગતા પવનના કારણે આગ મિનિટોમાં પ્રસરી ગઈ હતી અને આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતા વાડામાં બાંધેલા પશુઓ આગની ચપેટમાં આવી ગયા હતા, જેમાં 3 થી 4 પશુઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. વિકરાળ રૂપ ધારણ કરેલી આગ ઉપર કાબુ મેળવવા માટે ગ્રામજનોના ટોળે ભેગા થઈ ગયા હતા અને આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આગ ઉપર કાબુ નહીં મેળવતા આખરે જંબુસર નગરપાલિકા તેમજ ઔદ્યોગિક એકમોના ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ત્યારે જંબુસર નગરપાલિકા ફાયર બ્રિગેડ તેમજ ઔદ્યોગિક એકમોના ફાયર બ્રિગેડે સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગમાં ગંભીર રીતે દાઝેલા એક પશુનું સ્થળ ઉપર જ મરણ થઈ ગયું હતું, જ્યારે અન્ય 2 પશુઓને પશુ ચિકિત્સકે સ્થળ ઉપર આવી પ્રાથમિક સારવાર આપી હતી. ભરૂચમાં ધોરણ 10માં અભ્યાસ કરતી છાત્રાએ રાજ્યની ખેલ મહાકુંભમાં ટેકવોન્ડો સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવીને ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. તેણીએ અત્યાર જિલ્લા, રાજ્ય અને નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે અલગ અલગ કેટેગરીમાં કુલ 80 મેડલો પ્રાપ્ત કર્યા છે.
પ્રાચીન સમયમાં દીકરીને સાપનો ભારો ગણવામાં આવતો હતો. દીકરી પરિવાર માટે બોજ છે એવી ગેરમાન્યતા હતી, પરંતુ હવે આધુનિક અને વિકસિત ભારતની દીકરી સાપનો ભારો નહીં પણ તુલસી ક્યારો બની દુનિયામાં મહેકી રહી છે. ભરૂચ શહેરના ન્યૂ આનંદનગર ખાતે રહેતા મુસ્તાક મૌલવીની 15 વર્ષીય અલીશા મૌલવીએ ટેકવોન્ડો સ્પર્ધામાં હાલમાં જ 18મી મે 2024માં યોજાયેલી રાજ્ય લેવલની ટેકવોન્ડો સ્પર્ધામાં ભાગ લઈ ગોલ્ડ મેડલ મેળવી ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ભરૂચના મધ્યમ વર્ગીય પરિવારમાં રહેતી અલીશા મૌલવી 4 વર્ષથી જ શાળામાં ટેકવોન્ડો ટેકનિક શીખવા જોડાઈ હતી. રમતગમતની સંઘર્ષમય સફર ખેડીને સફળતા મેળવી છે. અત્યાર સુધી તેણીએ સ્કૂલ ગેમ્સ અને બીજી અલગ અલગ સ્પર્ધાઓમાં ભાગ લઈને 80થી વધુ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેળવ્યા છે. અલીશાએ દેશ વિદેશમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લઈ અનેક વિક્રમો પોતાના નામે કર્યા છે. ઉપરાંત તેણે દુબઈમાં યોજાયેલી G2 સ્પર્ધામાં પણ ભાગ લઈને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો, જેના માટે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ તેનું સન્માન પણ કર્યું હતું. सिल्वर मेडल अलीशा मौलवी भरूच गोल्ड मेडल. मैं करंटली 10th स्टैंडर्ड में हूँ और मैं आदित्य बिरला पब्लिक स्कूल में पढ़ती हूँ. और इस साल मेरा SGFI स्टेट में मेरा गोल्ड आया है और खेल महाकुंभ में भी मेरा गोल्ड आया है. और मेरा फर्स्ट खेल महाकुंभ जो था वो 2014 में था, जब मेरा ब्रोंज मेडल आया था. उसके बाद मेरा धीरे धीरे ग्रोथ हुआ, अचीवमेंट्स हुए, और फॉर बेटर प्रैक्टिस एंड ऑल, तो उसके लिए मैं जब तक 4th तक थी, तब मैं 4th तक भरूच में थी, और वहाँ से 4th से लेके 8th स्टैंडर्ड तक मैं सूरत चली गई फॉर बेटर ट्रेनिंग. और वहाँ से मेरी ग्रोथ स्टार्ट हुई, और मतलब इसके पीछे भी बहुत लोगों का हाथ है, स्पेशली मेरे पेरेंट्स का. मेरे फादर जो कि मुझसे दूर रहते थे और मम्मी अकेले रहते थे सूरत में, और मेरा भाई भी मेरे साथ था. और वहाँ से ही मैंने बहुत सारे नेशनल्स खेले. इंटरनेशनल मेरी सबसे बड़ी अचीवमेंट है फुजेरा G2, जहाँ पे मेरा ब्रोंज मेडल आया है. मैं इंडिया सूरत की टीम के साथ गई थी, और वहाँ से इंडिया के दूसरे स्टेट से भी लोग आए थे. और मेरी वहाँ पे पहली फ़ाइट उज़्बेकिस्तान के साथ थी, जिसमें मैं जीत गई थी. सेकंड UAE के साथ थी, उसमें भी मैं जीत गई थी. और थर्ड कज़ाकिस्तान के साथ थी, जहाँ पे मैं नहीं जीत पाई थी, और उसमें मेरा ब्रोंज मेडल आया था. मेरा वहाँ पे ब्रोंज आया था इंटरनेशनल दुबई में, जब फुजीरा में मेरा ब्रोंज आया था. उसके बाद हमारे स्पोर्ट्स मिनिस्टर हर्ष संघवी सर, जब मेरा फुजीरा में ब्रोंज आया था, उसके बाद जब मैं सूरत वापस आई थी, तो हमारे होम मिनिस्टर हर्ष संघवी सर से वहाँ से उन्होंने मुझे फैसिलिटेट किया था, और वहाँ से हम मिले भी थे उनसे. सूरत जाने के बाद मेरा बहुत ज़्यादा ऐसे ग्रोथ हुई थी, अचीवमेंट्स बहुत ज़्यादा हुई थी. मैं बहुत सारे स्टेट्स गई थी, बहुत सारे स्टेट्स जाके वहाँ पे अचीवमेंट्स बहुत हुई थी, गोल्ड, सिल्वर, ब्रोंज. और इसकी वजह से एक्सपीरियंस मुझे बहुत मिला था, और इट वाज अ ग्रेट आइडिया टू शिफ्ट. और उसके बाद मैं यहाँ पे आ गई, और मेरा IT नेशनल्स में भी गोल्ड आया था, जिसकी वजह से मुझे वर्ल्ड चैम्पियनशिप और एशियन चैम्पियनशिप्स में अपॉर्चुनिटी मिली थी. लेकिन ड्यू टू एग्ज़ाम्स मैं नहीं जा पाई थी. लेकिन अभी मैं सोच सकती हूँ कि मैं आगे और करूँ, प्रैक्टिस करके और जा सकूँ. तो बस, और मैं यही चाहती हूँ कि भरूच, गुजरात और इंडिया का नाम रोशन हो. પ્રાર્થના વિદ્યાલય ભરૂચના શૈક્ષણિક જગતમાં આગવી ઓળખ ધરાવતા આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાર્થના વિદ્યાલય ભોલાવ ભરૂચમાં એડમિશન લઈ આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો. જ્યાં અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન, માસિક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અને માર્ગદર્શન, નિયમિત વાલી મીટિંગ અને સતત પ્રોત્સાહન, ઇતર પ્રવૃત્તિઓ દ્વારા નૈતિક મૂલ્યોનું સિંચન, દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન, આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સંસ્કાર સિંચન, શાળાની એપ્લિકેશન તથા ટેકનોલોજીના માધ્યમ દ્વારા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી, રમતગમત, વિજ્ઞાન પ્રદર્શન, બાહ્ય પરીક્ષાઓ તથા સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓનું સર્વાંગી વિકાસ. આધુનિક ટેકનોલોજી, આધ્યાત્મિકતાના સમન્વય દ્વારા નર્સરીથી ઉચ્ચતર માધ્યમિક સુધીનું એક જ જગ્યાએ શિક્ષણ, સાથે સાથે પૌષ્ટિક નાસ્તા માટેની સુંદર વ્યવસ્થા, રમતગમત માટેનું વિશાળ મેદાન, લાઇબ્રેરી, અદ્યતન કોમ્પ્યુટર લેબ,
કેમેસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ તથા બાયોલોજી લેબ. તો આજે જ આપના બાળકના એડમિશન માટે સંપર્ક કરો પ્રાર્થના વિદ્યાલય, સુરભી શિખર બંગલોઝ પાસે, ભોલાવ, ભરૂચ. મોબાઈલ નંબર 8460862227. પ્રાર્થના વિદ્યાલય. અંકલેશ્વરના સરદાર પટેલ હોસ્પિટલ સામે આવેલ રેલવે ગોદી કમ્પાઉન્ડમાં સૂકા ઘાસમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વરમાં છાસવારે આગની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે આજરોજ સવારના સમયે અંકલેશ્વરના સરદાર પટેલ હોસ્પિટલ સામે આવેલ રેલવે ગોદી કમ્પાઉન્ડમાં સૂકા ઘાસમાં આગ ભભૂકી ઉઠી હતી. આગને પગલે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. આ અંગે સ્થાનિકોએ નગરપાલિકાના ફાયર વિભાગમાં જાણ કરતા ફાયર ફાઈટરો સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી 10 મિનિટમાં જ આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. આગની આ ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતા સૌ કોઈ રાહતનો શ્વાસ લીધો હતો. અંકલેશ્વર રેલવે ગોદી પર સૂકા કચરામાં આગ લાગતા મને મેસેજ મળતા અમે ફાયર ગાડી લઈને તરત જ દોડી આવેલ અને આગ પર કાબુ લીધેલ છે. અમે 10 મિનિટમાં તરત કાબુ લઈ લીધું છે આગ. અંકલેશ્વર તાલુકા પોલીસે નાંગલ ગામની સીમમાંથી એક્ટિવા ઉપર વિદેશી દારૂનું વેચાણ કરતા એક ઇસમને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વરના અડોલ ગામ તરફથી નાંગલ ગામની સીમા એક ઇસમ એક્ટિવા નંબર GJ100DJ2046 ઉપર વિદેશી દારૂનું વેચાણ કરે છે, જેવી બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડા પાડ્યા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 96 નંગ બોટલ અને એક્ટિવા મળી કુલ 39,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો અને અંકલેશ્વરના તાળફળિયામાં રહેતો બુટલેગર સિદ્દીક હનીફ પઠાણને ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લાના શૂટર્સનો અમદાવાદ ખાતે આયોજિત 12મા ખેલ મહાકુંભમાં ઉજ્જવળ દેખાવ કરી 1 ગોલ્ડ સહિત 5 મેડલ મેળવી ભરૂચનું નામ રાજ્ય સ્તરે રોશન કર્યું છે. ભરૂચના શૂટર્સ સમગ્ર ગુજરાતમાં વિવિધ શૂટિંગ સ્પર્ધામાં ઉજ્જવળ દેખાવ કરી ભરૂચનું નામ રોશન કરી ભરૂચને એક અલગ ઓળખ અપાવી છે. હાલમાં અમદાવાદ ખાતે યોજાયેલ 12મા ખેલ મહાકુંભમાં ભરૂચના શૂટર્સનો દબદબો જોવા મળ્યો હતો, જેમાં ધનવીર હિરેન રાઠોડે ગોલ્ડ મેડલ, અદિતિ રાજેશ્વરી, એરામિલી SK ઋષિથા તેમજ વંદન ગાંધીએ સિલ્વર મેડલ તો ખુશી ચુડાસમાએ બ્રોન્ઝ મેડલ મેળવી ભરૂચનું નામ રાજ્ય સ્તરે ગુંજતું કર્યું હતું. જે બદલ ભરૂચ રાઇફલ શૂટિંગ એસોસિએશનના પ્રેસિડેન્ટ અરુણસિંહ રાણાએ ઉજ્જવળ દેખાવ કરનાર શૂટરનું સન્માન કરી અભિનંદન પાઠવ્યા હતા. સેક્રેટરી અજયભાઈ પંચાલ અને કોચ મિત્તલ ગોહિલની મહેનતથી ભરૂચને રાઇફલ શૂટિંગ ક્ષેત્રે એક અલગ ઓળખ મળી છે. આવનાર સ્ટેટ ચેમ્પિયનશિપની તૈયારીમાં કોચ મિત્તલ અને શૂટર પ્રેક્ટિસમાં લાગી ગયા છે અને સ્ટેટ ચેમ્પિયનશિપમાં પણ ભરૂચ સર્વોપરી રહે તેની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. ભારતમાં કોમ્પ્યુટર ક્રાંતિ લાવનારા તથા યુવાનોને 18 વર્ષે મતદાનનો હક આપનાર દેશના વડાપ્રધાન રાજીવ ગાંધી 21મી મે 1991ના દિવસે આતંકવાદી હુમલામાં મોતને ભેટ્યા હતા. આધુનિક ભારતના શિલ્પી સ્વર્ગીય રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા જિલ્લા કોંગ્રેસ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સ્વર્ગીય રાજીવ ગાંધીને ડિજિટલ ક્રાંતિના પ્રણેતા પણ ગણવામાં આવે છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આયોજિત કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર પ્રમુખ હરેશ પરમાર, નગરપાલિકાના દંડક હેમેન્દ્ર કોઠીવાલા સહિતના અગ્રણીઓ અને કાર્યકરો તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. તેને દેશના વડાપ્રધાન પ્રાઇમ મિનિસ્ટર બનાવ્યા હતા એવા રાજીવજીની આજે પુણ્યતિથિ નિમિત્તે એને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. આ દેશમાં જે કોમ્પ્યુટર ક્રાંતિ લાવ્યા, આ દેશને એક અને અખંડિત રાખી વિશ્વની ફલક પર યુવાન દેશ તરીકે ભારતનું નામ રોશન કર્યું એવા રાજીવજીને આજે એમની પુણ્યતિથિ નિમિત્તે સત નમન કરીએ છીએ. કેજે પોલિટેકનિક કોલેજ ભોલાવ ભરૂચના કેમ્પસમાં કાર્યરત સરકારી પોલિટેકનિક દ્વારા આગામી તારીખ 23 મે 2024ની ગુરુવારના રોજ સવારે 11 કલાકે સરકારી પોલિટેકનિક રાજપીપળા તથા ACPDCના સહયોગથી એડમિશન માટે અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અંગે મળતી માહિતી અનુસાર કેજી પોલિટેકનિકમાં યોજાનારા સેમિનારમાં ધોરણ 10 પછી પ્રથમ વર્ષ અને આઈટીઆઈ પછી બીજા વર્ષ ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન પ્રક્રિયા અંગેની માહિતી, તે અંગેના ક્રમિક પગલાં તથા વિદ્યાર્થીઓને વાલીઓના પ્રવેશ પ્રક્રિયાને લગતા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસ અમદાવાદ દ્વારા તારીખ 15/4/2024 એડમિશન રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ભરૂચના નંદેલાવ વિસ્તારમાં રહેતા બિઝનેસમેનના બંગલાને નિશાન બનાવી તસ્કરો 9 લાખથી વધુના ઘરેણાં ભરે ડિજિટલ લોકર ઉઠાવી ફરાર થઈ જતા ચકચાર મચી છે. ભરૂચમાં ઉનાળાની ગરમીનો પારો ઊંચી જવા સાથે દિન પ્રતિદિન ચોરીની ઘટનામાં વધારો નોંધાઈ રહ્યો છે. આવી જ એક ચોરીની ઘટનામાં નંદેલાવ ગામની મનોરથ બંગલોઝના મકાન નંબર 60માં રહેતા હિરેન્દ્રસિંહ દરબારે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ જણાવ્યું હતું કે પોતે પાલેજ રાબેતા મુજબ બિઝનેસ માટે ગયા તો પત્ની અને પુત્રી સવારે એરોબિક્સ બાદ બપોરે મૂવી જોવા ગયેલા ત્યારે મકાનના પાછળના દરવાજાને બંધ કરેલ, પરંતુ લોક મારવાનું ભૂલી ગયેલ અને ત્યારબાદ ઘરે પરત આવી સૂઈ ગયેલ અને બીજા દિવસે પત્નીને વડોદરા જવાનું હોવાથી તે બેગ તૈયાર કરી રહી હતી ત્યારે શિવલિંગના ફરતે મૂકવામાં આવેલ નામ ગુમ હતો અને શોધવા માટે બેડરૂમમાં બાથરૂમ પાસે આવેલા કબાટમાં ડિજિટલ લોકર ખોલવા માટે ગયેલા, જે જઈને જોતા ખબર પડી કે આખું લોકર જ ન હતું અને ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. લોકર જે ગુમ થયું તેમાં એક ડાયમંડ પેન્ડલનો સેટ કિંમત ₹2 લાખ, એક ડાયમંડ પેન્ડલનો સેટ 1,20,000, એક ડાયમંડ પેન્ડલનો સેટ 30,000, એક ડાયમંડનું મંગળસૂત્ર બુટ્ટી સાથે 1,20,000, એક સોનાનું મંગળસૂત્ર બુટ્ટી સાથે 30,000, એક સોનાની ચેન 20,000, 2 સોનાના હાથના કડા 1,20,000, એક સોનાનો સિક્કો 30,000, 2 સોનાની લકી 40,000, એક જોડ સોનાની બુટ્ટી 1,20,000, તુલસી માળા સોનાની 40,000, 2 જોડ સોનાની બુટ્ટી 30,000, 2 સોનાની વીંટી 15,000, એક ચાંદીની વાડકી 7,000, એક ગોદરેજ કંપનીનું લોકર 5,000 અને એક મોબાઈલ ફોન 5,000 નો મળી 9,32,000ની મત્તાની ચોરી થઈ હોવાનું જણાયું હતું. આ અંગે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરમાં તું મને ગમતી નથી, હું બીજી પત્ની લઈ આવીશ તેવી ધમકી આપનારા પતિ સામે પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. અંકલેશ્વરના કોસંબડી ગામની સંસ્કારધામ સોસાયટીમાં રહેતી સિમરન સોલંકીને વર્ષ 2021માં સફેદ કોલોની ખાતે રહેતા રાજવીજ સાથે પ્રેમ સંબંધ બંધાતા બંને લગ્ન કર્યા. લગ્ન દરમિયાન પતિ પરિણીતાને એનકેન પ્રકારે લડાઈ ઝઘડો કરી જાતિ વિષયક અપશબ્દ ઉચ્ચારી તું મને ગમતી નથી, હું બીજી પત્ની લઈ આવીશ તેમ કહી ઝઘડા કરતો હતો. દહેજમાં 3 લાખ રૂપિયા આવવાની માંગ કરી ત્રાસ આપતો હતો. આખરે પત્નીએ પતિ વિરુદ્ધ અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પત્નીની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ માટે ચક્ર ગતિમાન કરી આરોપીની ધરપકડ માટેની કવાયત પણ હાથ ધરી છે. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 3 વર્ષથી વલસાડનો એક આરોપી નાસ્તો ફરતો હતો. તેને એસઓજી પોલીસે માહિતીના આધારે ભરૂચના રેલવે ગોદી પાસેથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. ભરૂચ જિલ્લા એસઓજીની ટીમ રાજ્યના તથા રાજ્ય બહારના નાસ્તા ફરતા આરોપીઓ પકડવાની કામગીરી કરી રહ્યા હતા. આ સમયે એસઓજી પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર જુલાલભાઈને માહિતી મળી હતી કે ભરૂચના એ ડિવિઝન પોલીસ મથકમાં વર્ષ 2021માં નોંધાયેલ પ્રોહિબિશનના ગુનામાં આરોપી અમિત ઉર્ફે રોહિતસિંહ ઉર્ફે વિનીતસિંહ ઉર્ફે રાધે ઇન્દ્રજીતસિંહ ઠાકોરને વોન્ટેડ જાહેર કરાયો હતો. તે આરોપી હાલમાં ભરૂચ રેલવે ગોદી રોડ પાસે હાજર છે, જેથી ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી સદર આરોપીને દબોચી લીધો હતો. આરોપીને CRPC કલમ 41(1) મુજબ અટક કરી આગળની વધુ કાર્યવાહી માટે ભરૂચ શહેર ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરાઈ છે. આરોપી પર વલસાડ તાલુકા પોલીસ મથક, પારડી પોલીસ મથક, વલસાડ ટાઉન અને ભરૂચ ડિવિઝન પોલીસ મથકમાં ગુના નોંધાયેલા છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. શિનોર તાલુકાના દિવેર ગામે પતિએ ધારિયાના ઘા મારી પત્નીનું ઢીમ ઢાળી દીધું. સમગ્ર પંથકમાં ચકચાર મચી. ગરમીથી પશુઓના રક્ષણ માટે પશુપાલકોની વિશેષ વ્યવસ્થા. 3 થી 4 વખત પાણી પીવડાવવું, સમયસર ચારો આપવો, પંખા સહિતની સુવિધા. આમોદના મછાસરા ગામે પ્રાથમિક શાળાની બાજુમાં અચાનક આગ ભભૂકી ઉડતા અફરાતફરી મચી. આગમાં 3 થી 4 પશુઓ અતિશય દાઝ્યા.
ખેલ મહાકુંભની ટેકવોન્ડો સ્પર્ધામાં ભરૂચની અલીશા મૌલવીને ગોલ્ડ મેડલ મળ્યો. અલગ અલગ કેટેગરીમાં કુલ 80 મેડલો પ્રાપ્ત કર્યા. અંકલેશ્વરના સરદાર પટેલ હોસ્પિટલ સામે રેલવે ગોદી કમ્પાઉન્ડમાં સૂકા ઘાસમાં આગ લાગી. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો અને નવી ઘટનાઓને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.